મહાદેવ 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 મહાદેવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાશિવરાત્રિ મેળાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. આપણે પહેલાં દર્શન કરી લઈએ ભવનાથ મહાદેવના, ત્યારબાદ જોઈએ મહાશિવરાત્રિ મેળો. સાધુ સંતો પધારી ચૂક્યા છે. પહેલાં આપણે દર્શન કરી લઈએ મહાદેવના, ત્યારબાદ દર્શન કરીએ સાધુ સંતોના. તમે ભવનાથ મેળાના રસ્તા પર આવશો એટલે તમને મહાદેવના આવા મોટા મોટા હોર્ડિંગ લાગેલા જોવા મળશે. આખું ભવનાથ મહાદેવમય થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો ભવનાથ મહાદેવનું શિવાલય શણગારી દેવામાં આવ્યું છે. દર્શન કરી લઈએ ભવનાથ મહાદેવના. અત્યારે શિવાલયનું શણગાર કામ ચાલી રહ્યું છે. દર્શન કરી લો પવિત્ર મરઘી કુંડના. આ જ કુંડમાં સાધુ સંતો રવેડી દરમિયાન સ્નાન કરતા હોય છે. અને એક એવી પણ માન્યતા છે કે અનેક સાધુઓ સ્નાન દરમિયાન આ કુંડમાં અદૃશ્ય થઈ જતા હોય છે. એવી પણ એક લોક માન્યતા છે. તમે જોઈ રહ્યા છો મરઘી કુંડને પણ એકદમ સ્વચ્છ કરી દેવામાં આવ્યો છે. જોઈ લો અદ્ભુત દ્રશ્ય. આમાં રવેડાનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. સાધુ સંતોના આગેવાન એવા મહાદેવ આગળ છે. જોઈ રહ્યા છો આ સાધુઓ મરઘી કુંડમાં સ્નાન કરતા હોય તેવું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. તમને ભવનાથના રસ્તા પર અનેક દ્રશ્યો જોવા મળશે. આખું ભવનાથ ચિત્રકલાથી રંગી દેવામાં આવ્યું છે. અહીંયા અદ્ભુત શિવ પાર્વતીનું ચિત્ર તૈયાર થઈ રહ્યું છે. આ વર્ષનો ભવનાથ શિવરાત્રિનો મેળો અદ્ભુત મિની કુંભ મેળો થવાનો છે. એટલે તમે આ વર્ષે મહાશિવરાત્રિના મેળામાં આવવાનું ભૂલતા નહીં. તમે જોઈ રહ્યા છો દશનામ જૂના અખાડા. આખા બિલ્ડિંગને ચમકાવી દેવામાં આવ્યું છે. શિવલિંગને પણ નવું બનાવી દેવામાં આવ્યું છે. અખાડામાં સાધુ સંતો પધારી ચૂક્યા છે. અહીંયા અંશયાત્રા પણ શરૂ થઈ ચૂક્યું છે. અહીંયા સાધુ સંતો પોતપોતાનું સ્થાન નિશ્ચિત કરી ધૂણાઓ લગાવી ચૂક્યા છે. સાધુ સંતોની રસોઈ બની રહી છે. પ્રસાદ લઈ રહ્યા છે. જોઈ લો બધા. જોઈ રહ્યા છો સંતો પણ ફોટો પાડી રહ્યા છે. આ તરફ છે સુરક્ષા કર્મીઓ. લોકોની સુરક્ષા માટે હજારો સુરક્ષા કર્મીઓ છે. તમે જ્યાં જોઈશો ત્યાં તમને પોલીસ કર્મી જોવા મળશે. જોઈ લો અદ્ભુત શિવલિંગનું દ્રશ્ય. આખા ભવનાથ વિસ્તારમાં તમને આવા અનેક દ્રશ્યો જોવા મળશે. આખો ભવનાથ વિસ્તાર મહાદેવમય બની ગયો છે. તો
આ વર્ષના શિવરાત્રિના મેળામાં આવવાનું અશુક ભૂલતા નહીં. તમે જોઈ રહ્યા છો આખા ભવનાથ વિસ્તારને લાઇટોથી શણગારી દેવામાં આવ્યો છે. રાત્રિના સમયે તો આખો વિસ્તાર લાઇટોથી ઝગમગી ઉઠશે. દર્શન કરી લો ગુરુ દત્તાત્રેય ભગવાનના. મહાશિવરાત્રિ મેળો કાલથી શરૂ થવાનો છે. કાલે તમને આ રસ્તા પણ એક પણ વાહન જોવા નહીં મળે. આ વર્ષના મેળામાં તમે ભવનાથના રસ્તા પર કોઈ પણ પ્રકારના વાહન લઈ આવી શકશો નહીં. એટલે તંત્ર દ્વારા પછી એક જગ્યાએ પાર્કિંગ સેવા ઉપલબ્ધ કરેલ છે. બિલકુલ ફ્રી છે, ત્યાં કોઈ ચાર્જ નથી. તો તમને જ્યાં પણ પાર્કિંગની સુવિધા મળે ત્યાં તમે વાહન પાર્કિંગ કરી દેજો. કાલથી સંપૂર્ણપણે આ રસ્તા પર વાહન બંધ છે. તો તમને ફરીવાર જણાવી દો, તમે મહાશિવરાત્રિ મેળામાં આવો તો તમને જ્યાં પણ પાર્કિંગમાં જગ્યા મળે ત્યાં તમે તમારું વાહન પાર્કિંગ કરી દેજો. દર્શન કરી લો સાધુ સંતોને. મહાદેવ 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 મહાદેવ. તમે પાસે જોઈ રહ્યા છો બધી જગ્યા સાધુઓને પાવેલ છે ઘણા માટે. ચાલો તમને નજીકથી પણ બતાવું. તંત્ર દુવાના મેળાના રૂટમાં અલગ અલગ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા કરેલ છે. તમે જોઈ રહ્યા છો ભવનાથના આખા રસ્તાને શણગારી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા. વિવિધ કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. જઈ રહ્યા છો અન્નક્ષેત્ર શરૂ થઈ ગયા છે. લોકો પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયા લીંબુ શરબતની પ્રસાદી શરૂ છે. તમે આગળ જોઈ રહ્યા છો લોકો 50 રૂપિયા પ્રસાદી પણ લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આજથી જ અન્નક્ષેત્ર શરૂ થઈ ગયા છે. લોકો પ્રસાદ લઈ રહ્યા છે. દોસ્તો મળ્યા આગળના વિડીયોમાં અને કમેન્ટ કરી જણાવજો તમે ક્યારે આવો છો ભવનાથ શિવરાત્રિના મેળામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.